ના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ। પંચમહાલના હાલોલમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તંત્ર દ્વારા બચાવ કામગીરી માટે એસડીઆરએફની ટીમોને કામે લગાવવામાં આવી છે। વધુ વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। પંચમહાલના હાલોલમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે। તંત્ર એલર્ટ મોડ પર પહોંચ્યું છે। અનેક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને હજુ આગામી દિવસોમાં ભારે વરસાદ થાય તેવી આગાહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા કેયુર ફોનલાઈન પર જોડાયા છે। કેયુર, પંચમહાલમાં હાલમાં કેવી પરિસ્થિતિ છે? સવારે 6 થી 8 દરમિયાન એક સાથે 9 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। તેને કારણે સમગ્ર હાલોલ જળબંબાકાર થઈ ગયું હતું। મોડી રાત સુધીમાં પાણી ઓસર્યા છે, પરંતુ પાણી ઓસર્યા બાદ હાલની પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય છે। હાલોલના લોકોના ઘરમાં જે પાણી ઘૂસી ગયા હતા તેને કારણે તેમને ખાસું નુકસાન થયું છે। તે ઉપરાંત કમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર પણ વેપારીઓને નુકસાન થયું છે। કેટલીક બેંકો પણ ડૂબી ગઈ હતી અને એ ઉપરાંત હાલોલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, કેટલીક ઇન્ડસ્ટ્રીઝમાં પણ નુકસાન થયો હોવાની સામે આવી રહ્યું છે। હાલમાં જ્યારે હાલોલમાંથી પાણી ઓસરી રહ્યા છે ત્યારે લોકો પોતાના ઘરની અંદરના નુકસાનનું જે છે તે આંકલન કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ જોવા જઈએ તો હાલોલમાં જે પાણી ઓસર્યા બાદની પરિસ્થિતિ છે કે ત્યાં પહોંચીને જઈ શકાય તેમ નથી। ત્યાંના જે સ્થાનિક લોકો છે તે કટ ઓફ થઈ ગયેલા છે, કારણ કે દરેક વિસ્તારમાં અત્યંત કાદવ કિચડવાળું થઈ ગયું છે અને તેને કારણે ત્યાં સંપર્ક કરી શકાય તેમ રહ્યા નથી ને લોકો એકબીજાને મદદ પણ પહોંચાડી શકતા નથી। ગઈકાલે આખો દિવસ પૂરના પાણી ભરેલા રહ્યા તે બાદ સ્થાનિક લોકોને સુધી મદદ પહોંચી નથી, તેઓને ખોરાક પાણી પણ પહોંચ્યા નથી। તેને કારણે સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। અન્વી, જી આભાર માહિતી આપવા માટે।